રહ્યા છે ટિકિટ ત્યાંથી કે ઉમેદવારી કરવામાં આવે, કોંગ્રેસની ટિકિટ આપવામાં આવે? કોંગ્રેસ પક્ષમાં ઈચ્છા વ્યક્ત કરવાનો સૌને અધિકાર છે. આ વિષય એ અમારા હાઈકમાન્ડનો છે. અનેક પાસાઓ હાઈકમાન્ડ વિચારીને લોકોની લાગણી શું છે એ સમજીને અમારે પક્ષ તરફથી કેટલીક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીનો પણ સર્વે થાય છે. અમારા એઆઈસીસીના સેક્રેટરીઓ, અમારા પ્રભારીશ્રીઓ પણ ફરી રહ્યા છે. આ બધા જ અભિપ્રાયો ઉપરથી આખરે અમારું મોવડી મંડળ નિર્ણય કરશે. તો એ પૂર્વ ધારાસભ્ય છે, ત્યાંથી આટલા વર્ષો રહ્યા છે ત્યાં, તો તમને નથી લાગતું કે ફાયદો થાય કોંગ્રેસને જો ટિકિટ મળે તો અમને ત્યાંથી? કોંગ્રેસ પક્ષ આ બધા જ પાસાઓ મેં કહ્યું એ વિચારીને નિર્ણય કરશે. મારો અભિપ્રાય જરૂર હોય, પણ આ કેમેરાની આંખ માટે ન હોય. મારે હાઈકમાન્ડને કહેવાનું હોય ત્યાં હું આજે જરૂર મળ્યા છે તમને આવીને? મને જરૂર મળ્યા છે. મને પહેલા પણ મળ્યા છે. અમિતભાઈ ચાવડા સાથે પણ મળ્યા હતા, ત્યાં પણ એમણે મિટિંગ કરી હતી. અમારા બીજા આગેવાનો પણ મળ્યા છે. માંગણીદારો ખૂબ હોઈ શકે, પણ કોંગ્રેસમાં કોઈ તકલીફ નથી. તમે જોયું હશે આજે પાર્લામેન્ટની બેઠક માટે ભીખાભાઈ રબારી, ગુણવંતભાઈ મકવાણા બધાએ સાથે મળીને કહ્યું કે નહીં, જસપાલસિંહ બરાબર છે. અમારે ત્યાં ઉમેદવારી માટેની લડાઈ નથી, પ્રેમનું સમીકરણ છે. તો વાઘોડિયામાં પણ પ્રેમથી બધા ભેગા થઈને જે કોઈ ઉમેદવાર આવશે એને સ્વીકારશે. માજી ધારાસભ્ય ભાઈ જસપાલભાઈને સ્થાનિક માંગણી અને લાગણીના કારણે ઉમેદવાર બનાવ્યા છે. આપ જુઓ છો કે વડોદરાના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે. હું ધારાસભ્ય રહ્યો, 5 ટર્મ એવી ધારાસભ્ય રહ્યા, અને ગાંધીનગરમાં બેસીને મિત્રતા છે તો મિત્રતા પ્રમાણે આજે અમારે કુટુંબમાં પ્રોગ્રામ બી હતો, ગુડી પાડવા હતો. એટલે ગુડી પાડવાને લીધે અમે બધા ભાઈઓ ભેગા થયા હતા. અને એવી બી કુદરતી આ કંઈક અવસાન થયું હતું જિલ્લા પ્રમુખનું. એમના અમે આવ્યા હતા ને અહીંયા મુલાકાતે આવેલા તો મળ્યા અને વાતચીત થઈ છે. ના, વાઘોડિયા માટે બેઠકની ચર્ચા નહીં થઈ. હું તમને પહેલાં કહી ચૂક્યો છું લડવાનું, જીતવાનું બસ. લડવાનું, કોઈ બી પાર્ટી, ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આવે એના જોડે લડવાનું. ચાહે આમ પાર્ટી આવે, ચાહે જે બી પાર્ટી આવે એનાથી લડવાનું. બાકી આ પક્ષ તો નક્કી. ચર્ચા કોઈ કશું નહીં. ચર્ચા તો ખાલી ચા પીધી ના ચર્ચા થઈ છે. રાજકીય ચર્ચા નથી થઈ. રાજકીય મારી ચર્ચા નહીં, મિત્રતા તરીકે ચર્ચા થઈ છે કે કેમ છો, શું છે, બસ એ વાત છે. કોણ ટિકિટની કઈ જરૂર? ટિકિટ અમારે ગજવામાં છે ભાઈ, સવાલ જ નથી આવતું. મને કઈ ટિકિટ જોઈએ? પક્ષ પર ટિકિટ જ છે ને. સમય આવશે તો બધો એનો જવાબ મળી જશે, બરાબર? તમે બી વેઇટ કરો અને અમે એનો તમને જવાબ પૂરેપૂરો આપીશું. બેન, શું લાગે છે કોંગ્રેસ ટિકિટ? એ તો સમય આવશે તો એનો જવાબ, અને કંઈક બી હશે તો કોન્ફરન્સ અમે કરીશું. તમને પહેલા ઇન્વાઇટ કરીશું, બાકી બધાને પછી બોલાવીશું.